ખેરાલુ તાલુકાના પાંછા સહિત બળાદ અને વિઠોડામાં ચૂંટણી જંગ. સરપંચ સહિત સભ્યોની બેલેટ પેપરથી ચૂંટણી થતાં મતદારોમાં ખુશી. વયોવૃદ્ધ મહિલાઓ અને 18 વર્ષના મતદારોએ ઉમળકાથી કર્યું મતદાન. સ્થાનિક ચૂંટણીમાં આગેવાનોએ મતદારોને લાવવા કમર કસી. મતદારોએ મોટી સંખ્યામાં મતદાન મથકોમાં પણ લાઈનો લગાવી હતી. પાંછા ખાતે અગ્રણી વિનુભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ શાંતિપૂર્ણ મતદાનની વાત મૂકી હતી. વિઠોડા અનુપમ પ્રાથમિક શાળા ખાતે ઉમેદવારોએ પોતાની રીતે મતદારોને લાવવા ગોઠવણ કરી. ચૂંટણી આરઓ સહિત પોલીસ સ્ટાફ ખડે પગે રાઉન્ડઅપ લગાવી રહ્યા. વિઠોડા ખાતે પણ ડુંગરભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપી. ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ. વિનુભાઈ, આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે, શું કહેશો? આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાંછા ગામ પંચાયતની ચૂંટણીનું ઇલેક્શન અત્યારે ચાલી રહ્યું છે. અમારા ગામમાં 2400 જેટલું મતદાન છે. એમાં અત્યાર સુધી 68% જેટલું મતદાન નોંધાયું છે. લોકોમાં ખૂબ ઉત્સાહ છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય એટલે સ્વાભાવિક છે કે પોતાના મનગમતો ઉમેદવાર ચૂંટવા માટે પ્રયત્નો કરે, અને જેના કારણે સવારે શરૂ થયું ત્યારથી અત્યાર સુધી સતત લાઈન છે અને વસ્તીનો ઘસારો ખૂબ સારો એવો છે. ડુંગરભાઈ ચૌધરી, શું કહેશો સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી મતદાન ચાલી રહ્યું? અહીંયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બધા જ ઉમેદવારો સાથે જોડે રહી અને મૈત્રીપૂર્વક શાંતિપૂર્વક વોટિંગ કરી છે અને એક લોકશાહીનું પર્વનું એક જીવંત ઉદાહરણ તરીકે પૂરું પાડ્યું છે. આગળ ના આવતો તમે અંદર જાઓ, અંદર જાઓ. ભરચક છે.